પછી શું જમવું છે તો આને તમે કરજો. આને રોટલી નથી ભાવતી, બાકી તમે એમ કહો ને કે પીઝો ખાવો છે, ચાઇનીઝ ખાવી, પંજાબી ખાવી, એ બધું ખાઈ લે. રોટલી નથી ભાવતી તો તમારા છોકરા રોટલી ખાય છે કે નથી ખાતા કમેન્ટ કરજો. અને આ બધું જો ચિત્રામનું પણ કર્યું છે ને આ બાજુ હોમવર્ક કરે છે ને જગદીશ પણ આજે ઘરે આવી ગયા છે. હા ભાઈ અમારા શિયા જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારના વાગી ગયા છે સવારમાં કડકડતી ઠંડીમાં 9. તો એટલી બધી ઠંડી છે કે કામ કરવાની કાંઈ ઈચ્છા જ ન થાય, પણ કામ તો કરવું પડે ને. તે સ્ત્રીઓ, બધી સ્ત્રીઓને લગભગ ઘરનું તો રૂટીન બધું કામ કરવું પડે. અને એમાંય આપણે તો છીએ મિડલ ક્લાસ ફેમિલી, એટલે બધું કામ જાતે જ કરવાનું હોય. તો મારે ઓલમોસ્ટ લગભગ બધું કામ પતી ગયું છે. તો એ પોતા એક જ કરવાના જ છે ને વાસણ પણ થઈ ગયા છે અને મારા મશીનમાં કપડાં કોરા થાય છે. તો ચાલો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે હું પોતા કરી લઉં અને પછી શું કરું છું તે હું તમને બતાવીશ. તો મારા મિડલ ક્લાસ ફેમિલીને જોવા માટે લાઈક કરો, શેર કરો. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા જ છે બપોરના 12:15. તો ક્યારે 12:15 થઈ જાય છે ખ્યાલ જ નથી રહેતો, કારણ કે પોતા કર્યા અને કપડાં સુકવ્યા પછી હું મારું કામ કરવા બેઠી. ત્યાં મારે 2 કસ્ટમર આવી ગયા ને એ ગયા ને ત્યાં તો મારે 12 વાગી ગયા. અને પછી શેરીમાં શાકવાળો આવ્યો હતો તો મસ્ત મજાની તેની પાસે અત્યારે શિયાળો છે તો મસ્ત મજાની કોથમી અને પાલક આવ્યા હતા. જોઈ લો, આ પાલક લીધી છે અને આ છે મસ્ત મજાની કોથમી. અને અમારા શિયાબેનને શાક ભાવતું નથી એટલે જો મોટું બોટું બગડી ગયું છે, કારણ કે આપણે બનાવ્યું છે ફુલાવરનું શાક. અને અમારા કાબરી ભાઈ આવ્યા છે ઘરે. હવે ભેળ કેવી બની હતી? મસ્તીની બની હતી. શેમાં બનાવી ટીચર? બકડિયામાં છાપામાં? બકડિયામાં તો છાપામાં તપેલામાં. એવડું મોટું તપેલું હતું. તારા એકને ટમેટા સુધારેલા નહોતા, બીજા બધાને સુધારેલા હતા. ડુંગળી ને ટમેટા તો આ તો બસ. તો તને એકને જ ખારા ત્યાં તો બધાને ભલે ને થાય, કાંઈ વાંધો. તારે તેવું તને રોવાનું તમતું કરું તીમ પૈમાં દીકરાને રોવાનું તો ક્યાં કઈ લેવા જવું પડે છે. અને ચાઈબા ઓલી સ્ટોલ તોડ નાખીને ગાદલી તૂટીને તો માર ખાઈશ. ઉભો રહો, રાયડું કઈમાં ખોટો લે. તો ચાલો મિત્રો, અમારા મોહનભાઈ સાથે તો આવું બધું ચાલતું જ રહેવાનું. હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 2:45 અને અમારા મોહનભાઈ કરી રહ્યા છે હોમવર્ક. જોઈ લો કેટલું રહ્યું, એક જ વિષયનું રહ્યું. તો મોહનભાઈ કરી રહ્યા છે હોમવર્ક અને અમારે દિવાળીએ ટાંકા વિછરવાના બાકી રહી ગયા હતા. તો અત્યારે અમે ટાંકા વિછરવાના ભાઈને બોલાવ્યા છે. જો તો તે ટાંકો વિછરી રહ્યા છે. શું બોલ? પંખો કરું? પછી આ કુંડિયું ભરાય તો આમાં આંગળા નાખે, આ છોલાઈ કેવા જાય છે? મેં ચોટાડાવી છે. પછી એ જેટલી કુંડી છે બધામાં ચોટાડાવી. બસ હજી મારું આવશે. તમે તમારું ઉપાધિ કરો માં, એટલે પોતા મારો માં. બપોર વચ્ચે બહાર પોતા મારો માં તડકે હુકાઈ જઈશે. હજી મારે આવશે ને એમ પાણી.
એટલે ગાઈઝ ઓલમોસ્ટ આપણો ટાંકો વિછરાઈ ગયો છે અને હવે મને એસિડિટી ફૂલ થઈ ગઈ છે, તો મારે ગરમ પાણી કરીને ઉલટી કરવી પડશે અને પછી શું કરું છું ને તે હું તમને બતાવીશ. હેલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણો થઈ ગયો છે રસોઈનો ટાઈમ. તો રસોઈમાં આજે આપણે લગભગ ટોટલી આપણા ઘરમાં જેટલી શાકભાજી હતી તે બધી મેં કાઢી છે અને બધી ગ્રીન સબ્જી બનાવીશ અને 4 બાજરાનો રોટલો બનાવીશ. તો ચાલો હું તમને બતાવું. લીલા વટાણા છે, તુવેર છે, ચણા છે, વાલોળ છે, ગાજર છે, ફ્લાવર છે, રીંગણું છે, તે પણ આપણી ઘરની વાડી ફાર્મમાંથી જ આવેલું છે. અહીંયા પાલક છે, કોથમીર છે, ફુદીનો છે, મેથી છે અને આ લીધા છે આપણે ટમેટા, ડુંગળી ને બટેટું નથી. તો મારા સિયાબેન પૂછી રહ્યા છે કે મસાલાવાળી સિંગ છે, પણ નહોતી, એક કોથળી હતી અને મારા મનભાઈ ખાઈ ગયા છે. આપણી પાસે આટલી જ સબ્જી હતી, તેટલી સબ્જીમાં આપણે આજે શાક બનાવશું. તો ચાલો થઈ જાય પછી બતાવશું આપણે. તો ચાલો મિત્રો, મસ્ત મજાની મારી બધી શાકભાજી બફાઈ ગઈ છે. તો ચાલો હું તમને બતાવું. જોઈ લો, બધી મસ્ત ગ્રીન ગ્રીન શાકભાજી બફાઈ ગઈ છે ને આ બાજુ આપણે ડુંગળી, ટમેટું, આદુ, મરચું, લસણ, બીટ બધું વઘાર દીધો છે ને. અમારા અહીંયા મનભાઈ કંઈક જોઈ લ્યો, મુરબાની બહેણી લઈને આટા ફરે છે. હવે 12 મહિને મુરબો હાંભરો હે, ખાવો છે ભાઈને લુખો. કા ખાવામાં રોટલી ભાવે નહીં ને એટલે કંઈક કંઈક ગોઈતા રાખે. કેમ નો ભાવે? હે તો જોઈ લ્યો, અમારે રસોડા કિંગ આવ્યો છે. રસોડામાં બધું કા મૈન કાઢીને ખાઈ લેવે, બીજું શું હોય. પર કરે છે ને જગદીશ પણ આજે ઘરે આવી ગયા છે. હા ભાઈ, અમારા સિયાબેન અમારા મનભાઈનું લઈને બેઠા છે અને જગદીશ લાવ્યા છે બાળકો માટે આજે ચીકી. તો જલારામ સ્પેશિયલ ચીકી લઈને આવ્યા છે. યસ દોસ્તો, કેમ છો બધા? મજામાં? અત્યારે વાગ્યે છે 7:15 અને આજે છે વેનસડે. વેનસડે છે ને બેટા? હા, વેનસડે છે ને આજે અમારી ઘરે મારો જે ભાઈનો સન છે, એટલે કે મારો કઝિન બ્રધર કેનેડા છે. તો 1 મંથથી આવ્યો, મને નહોતી ખબર કે આવી ગયો છે. તો આજે સ્પેશિયલ મારી ઘરે સાંજે બેસવા એમ છે. કેનેડાના માણસો તમને બતાવશું જો ટાઈમ મળશે તો. અને અત્યારે મેલક દાંત કાઢે કે કતરાઈ છે. હું તો કાંઈ કતરાતી નથી, તમે બોલો તો હું તો સાંભળું. તો મેડમ અત્યારે મારા હાટુ બાજરાનો રોટલો અને મસ્તનો થાય છે. ઘી છે, બતાવો એવું નથી ઘી. રસોઈમાં અમે બનાવ્યું છે આજે શું? ઘૂંટો. મિક્સ સબ્જી બધી. હાફ ઘૂંટો બનાવ્યો છે, કારણ કે ઘૂંટામાં 50 પ્રકારની સબ્જી હોય. તમારે 10 પ્રકારની. તો આપને પાંચ ઘૂંટો બનાવ્યો છે, કારણ કે ઘૂંટામાં જી મળે એ નામ ઘૂંટો આપવાની વાત છે. બાકી મિક્સ સબ્જી યસ, મસ્તનું ઓઇલ વગરની જ સબ્જી છે. દોસ્તો અમારી ઘરે આજે ઘૂંટાનો પ્રોગ્રામ છે વિથ બાજરાના રોટલા છે. તો શેમાં દે કઈ તો મેડમ એમ કે છે ટેસ્ટ કરો, તો દેવો નથી. તો ઘૂંટાનું પ્લાનિંગ ડિશમાં ભરાય છે મારું અને અમારું. તો અમારા મનભાઈ એટલે કે અમારી બેન, તમને બતાવું છું શું કરે છે. બેન, એક બેન આવ્યા છે. આ તો મન છે, આ તો મનભાઈ છે. તો આ તો અમારો છોકરો મન છે, મજાક મસ્તી કરી રહ્યો છે. બાજુ તો પછી ન હોય જાજી ક્લાયન્ટ આવી જાય. તો અત્યારે અમારો મન છે. તો જમવાનું બાકી જમી લીધું? શું જમવું છે? તો આને તમે કરજો, આને રોટલી નથી ભાવતી. બાકી તમે એમ કહો ને કે પીઝો ખાવો છે, ચાઇનીઝ ખાવી, પંજાબી ખાવી, એ બધું ખાઈ. રોટલી નથી ભાવતી. તો તમારા છોકરા રોટલી ખાઈ છે કે નથી ખાતા કમેન્ટ કરજો. ચાલો હમણાં ઘૂંટો ટેસ્ટ કરું છું. ક્યાં ઘૂંટો? તો શિયાળામાં છે ને ગરમા ગરમ ઘૂંટો ખાવાની જે મોજ છે. તારે બ્રેડ લઈ આવો, બાજરાના રોટલા લઈ આવો, ભાખરી લઈ આવો. તો દોસ્તો ગરમ છે, થોડીક વાર વેઇટ કરો. બધા પ્રકારની સબ્જી ચાલુ થાય ને પછી હજી મજા આવશે. અત્યારે તો ટેસ્ટી જ છે, પણ અમુક સબ્જી ઘટે છે. વટાણાનો સ્વાદ આવે, પાલકનો સ્વાદ આવે, ઘણી પ્રકારનો સ્વાદ આવે છે. મેડમ આ તો મેં એમ કીધું ને કે નથી, અડધી જ સબ્જી છે એટલે અડધો સ્વાદ આવ્યો. જો એમ કીધું કે બધી સબ્જી લઈને કર્યો તો બધો સ્વાદ આવે. વાવ,
મજા આવી ગઈ. તમે પણ તમારી ઘરે ટ્રાય કરજો. રેસીપી બીજા બ્લોગમાં બતાવશું. બધા પ્રકારની સબ્જી માર્કેટમાં ભેરી કરી લે, કઠોળ આવે, ફ્રૂટ આવે. તો કેટલી વાર જમવા? તો હમણાં જમવા બેસી તમને પાછો બતાવી. યસ દોસ્તો, અમે અત્યારે જમવા બેસી ગયા. તમને ખબર જ છે ઘૂંટો બનાવ્યો હતો. 2 માણાએ ભેરું. આટલો ઘૂંટો અમે લોકો પી જશું. કારણ કે ઘૂંટો એ વસ્તુ નાખામાં રોટલો એક જ ચોઈરો હતો. એક રોટલો છે. કેટલો લાગે પણ છે, આમાં નકરી સબ્જી જ છે, શાકભાજી જ છે. આટલા પાપડ હું ખાઈ જઈશ અને મરચું ખાઈ જઈશ અને છાશ. ડ્રાય બાજરો અને મકાઈ ત્રણેય મિક્સ કરીને રોટલો બનાવ્યો છે. તો ચાલો જમવા. અમે લોકો જમી લઈશી. એમાં પછી શું કરીશી તમને બતાવશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો.